કૂતરાઓની નસબંધી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કાગળ પર બતાવી દેવાયો, ચૂકવણી પણ થઈ ગઈ, પણ જ્યારે ખરેખર સર્વે કરાવ્યો ત્યારે ચોંકાવનારી વાત આવી। હમણાં હું તમારી સાથે જે વિડીયો શેર કરવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને ચોક્કસ એવું થશે કે તો પછી આપણો દેશ કેવી રીતે ઊંચો આવે। દરેક બાબતની અંદર ભ્રષ્ટાચાર, દરેક બાબતની અંદર કૌભાંડ। મધ્યપ્રદેશની એક નગરપાલિકાની અંદર એક એવું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું કે કૂતરાઓની નસબંધી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કાગળ પર બતાવી દેવાયો, ચૂકવણી પણ થઈ ગઈ, પણ જ્યારે ખરેખર સર્વે કરાવ્યો ત્યારે ચોંકાવનારી વાત આવી કે 2200 કૂતરાઓની નસબંધી થઈ અને આ અધિકારીઓએ 33,000 કૂતરાઓની નસબંધી કરી અને થઈ છે એમ બતાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મધ્યપ્રદેશની અંદર રતલામ નગરપાલિકા આવેલી છે અને ત્યાંના કોંગ્રેસના એક કોર્પોરેટર હિતેશ બેમલે પાલિકાને અનેક વખત રજૂઆત કરી કે આ નસબંધીના ખર્ચાની અંદર કઈ કૌભાંડ છે, પરંતુ એમનો જ્યારે કોઈ દાદ નહીં મળી, એમને કોઈ સાંભળવામાં નહીં આવી, તો એમણે લોકાયુક્તની અંદર ફરિયાદ કરી। લોકાયુક્તમાં જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે તપાસ કરવામાં આવી અને 2022થી માંડીને 2025 સુધી એટલે ટોટલ 4 વર્ષની જે તપાસ થઈ એમાં યોગ્ય દેખરેખ, ફિઝિકલ ચકાસણી અને અસરકારક દેખરેખ વગર ખાનગી કંપનીઓને ચૂકવણી કરવામાં આવી હતી એવું તપાસની અંદર બહાર આવ્યું। 2022થી 2024ની વચ્ચે 1,73,784 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી। એની અંદર ગંભીર ગરબડ હોવાનું લોકાયુક્તની તપાસમાં સામે આવ્યું અને રિપોર્ટની અંદર નગરપાલિકાના નોડલ અધિકારી સહિત જવાબદાર અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે એવું લોકાયુક્તની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે। તપાસમાં એ પણ કહેવામાં આવ્યું કે ખાનગી કંપનીઓ દ્વારા 114 કૂતરાઓની નસબંધીનો દાવો કરવામાં આવ્યો, જ્યારે ચૂકવણીના દર અને વાસ્તવિક ખર્ચ જે બતાવવામાં આવ્યો હતો એની વચ્ચે મોટું અંતર જોવા મળ્યું। લોકાયુક્તને એવી શંકા છે કે અધિકારીઓ અને ખાનગી કંપનીઓના મેળાપીપણાની અંદર માત્ર કાગળ પર નસબંધી બતાવીને કરોડો રૂપિયાની ગોલમાલ કરવામાં આવી છે। રતલામ નગરપાલિકાએ 2022થી 2025 સુધીમાં કુલ 33,630 કૂતરાઓની નસબંધી કરાવી એવો દાવો કર્યો અને એના પેટે ટોટલ 2,29,00,000 રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી। હવે આની અંદર સવાલ એ ઊભો થતો હતો કે નસબંધી પાછળ રતલામ નગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, એમ છતાં રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો નહોતો થતો, કૂતરા કરડવાના કેસોની અંદર ઘટાડો નહોતો થતો, તો પછી આ બધા કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવતા હતા એનો મતલબ શું હતો એ વાત એ શંકા ઊભી કરી હતી। એટલે આખી જે તપાસ થઈ એમાં આખી સિસ્ટમની પારદર્શિતાની સામે જ સવાલ ઊભા થઈ ગયા। હવે આની અંદર જે શંકાનો દાયરો કેમ વધારે થયો, શંકા કેમ વધી, એની પાછળ એક વાત એ સામે આવી કે 4 વખત કરવામાં આવેલી નસબંધીમાં 3 વખત દરેક કૂતરા ઉપર 786 રૂપિયા અને 1 વખત 636 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી। હવે એક સામાન્ય નસબંધીની જે કીટ છે એ 845 રૂપિયાની આવે છે અને સરકારી ગાઈડલાઈન મુજબ કૂતરાને પકડવા, સર્જરી, દવા, દેખભાળ, ડૉક્ટર ફી એ બધાનો ટોટલ ખર્ચો જે છે એ 1,600 રૂપિયા આવે છે। એટલે સવાલ એ ઊભો થઈ ગયો કે જ્યારે સરકારી ગાઈડલાઈન મુજબ 1,600 રૂપિયાનો ખર્ચો થાય છે, સામાન્ય નસબંધીની કીટ 845 રૂપિયાની આવે છે, તો આટલા ઓછા ખર્ચામાં
નસબંધીની ચૂકવણી કેવી રીતના થઈ? 786 રૂપિયા 636 રૂપિયા ચૂકવ્યા તો કીટ મોંઘી આવે છે, સરકારની ગાઈડલાઇનમાં રૂપિયા વધારે છે, એમ છતાં ઓછી ચૂકવણી કરી દીધી એટલે એની અંદર શંકા વધારે ગઈ. અને જ્યારે નગરપાલિકાએ સર્વે કર્યો ત્યારે રતલામ નગરપાલિકા વિસ્તારની અંદર નસબંધી કરાવેલા માત્ર 2200 કૂતરા મળ્યા અને એની અમે કાગળ ઉપર 33,630 હતા. તો 31,000 કૂતરા કે જે નસબંધી કરાવેલા હતા એ ક્યાં ગાયબ થઈ ગયા? એટલે અત્યારે આ કૌભાંડની તપાસ ચાલે છે, પરંતુ લોકાયુક્તને એવી પૂરી શંકા છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ આ નસબંધીના નામ ઉપર થયું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.